જો પૈરન તો પાણી આપણે દેવા જવું લેપટોપમાં હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશે, મજામાં જ રહેવાનું હોય ને. સવારમાં 5 વાગે જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો પાછો. હવે રેગ્યુલર આપણે સવારના પોરમાં 5 વાગે જ બ્લોગ ચાલુ કરશું. અને જો અમારા ભાઈબંધ આવી ગયા ઓંડાવાળા બે, કૃષ્ણ અશ્વિન, અને અમે અત્યારે જઈ રનિંગ કરવા. જોઈ લ્યો તમે. દ્વારકાધીશ દ્વારકાધીશ. હેલો એવરીવન, દ્વારકાધીશ. એમ ને ચલો હાલો અમે રનિંગ કરી આવી, પછી હું તમને ભેરો થઉં પાછો. ગાઈસ, રાઉન્ડ તો પૂરા થઈ ગયા અમારા લોકોનું. કમ્પ્લીટ એક્સરસાઇઝ ને બધી થઈ ગયું છે. ના અમારી ની સાઈડ इधर वार्तालाप हो रही है हमारे लोगों में. અહીંયાથી જશું ઘરે, અને હું ફ્રેશ થઈ અને નાસ્તો કરી અને પછી હું તમને પાછો ભેળો થાવ. હજી આઈટીઆઈ જવાનું છે, એટલે જાશું આપણે ક્લાસીસ છે ને આઈટીઆઈ બે જગ્યાએ હાજરી દેવી જ જો ફરજિયાત. સાહેબનો મેસેજ આવી ગયો 80% હાજરી હોવી જ જોઈએ ફરજિયાત, નકર નામ કાઢી નાખશું. એટલે જવું જો. ડોગેશભાઈ આવી ગયા. વ્યૂ જો તમે તો કરી અને ફ્રેશ થઈને જો હું બહાર નીકળી ગયો. થોડાક ટાઈમ માટે જો આ વસ્તુ જોવી પડશે. હમણાં થોડાક જ દિવસમાં આ બધું બંધ થઈ જશે. હવે કામકાજ લગભગ રહ્યું ને ગટરનું તો પૂરું થઈ ગયું 100%. હવે રોડ બને પછી ઉપાધિ નહીં. જોઈ લે તમે. બુલેટ અમારો ચોકમાં રખડવા આવી ગયો ઘડીક વાર, પછી થોડી વાર પછી હમણાં આઈટીઆઈ નો ટાઈમ થઈ ગયા તો આઈટીઆઈ નીકળવાનું થાય. આઈટીઆઈ ઓમ કંટાળો આવે આખો દી. એમ થાય 3-4 વાગ્યા લગીને રહ્યું ને બેહાડે ને કોક દી કામ કરાવવાનું, કોક દી કામ ન કરાવો, પ્રેક્ટિકલ બનાવવાનું હોય ને અમુક ટાઈમે ન બનાવવાનું, એટલે કંટાળો આવે. કાંઈ વાંધો નહીં, 80% તો કરવી જોઈએ ને ગમે એમ. વર્ષ પૂરું થઈ ગયું, વર્ષ એક જ બાકી છે, ન કરે હમણાં નીકળી જાવ. હમણાં પૂરું થઈ ગયા વર્ષ, બીજું શું છે ને. બાકી અમારો રોડ જોઈ લ્યો તમે. થોડાક દિવસમાં મસ્ત રોડ બની જાય, અને બની જ જાય કેમ કે અમારે હમણાં તિથિ આવે છે 3 મહિનાની 20 તારીખે જીવન દાદાની, એટલે આમંત્રણનો એક વિડીયો બનાવવાનો અમારે, મને કીધું છે એટલે આપણે બનાવી નાખશું. તો હવે અહીંથી જવાનું છે અમારે ઓફિસ ખોલવા. અમારે એક સાહેબ છે એની ઓફિસ ખોલવા જવાનું છે, એટલે હવે ગામમાં જવું જોઈએ. એક દિવસ અમારી પાસે હે, જો હું એ બાજુ હાલ્યો જાઉં પેલા. એટલે જો ભોગી ગયો. આ છે ઓફિસ મારા રિલેટિવ ની જ છે. આવો ત્યારે રાહ જોઈ પછી આગળ જોઈ ચા પાણી પીને નીકળી જવાનું અહીંથી ડાયરેક્ટ. એટલે જોઈ હવે આઈટીઆઈ તો એક જણાનો ફોન આવ્યો કે અમે લોકો તો નથી આવવાના, એ જાતો નહીં છે. તો આપણે જોઈ મન થવા તો જાવ, મગર આજે તો બધા નહીં આવો તો મને વેલા રજા આપી દે તે ખાતર. એટલે જોઈ જાવું હશે તો જાય ને ભાઈ સિવાય જાય. હા જોવું પડ્યું. પછી કઈ સાહેબ તો આવ્યા નતા, એટલે આપણે જો લેપટોપ ચાલુ કરી નાખ્યું છે. કોમ્પ્યુટર કોર્સ કઈક કરવા જઈએ તો આમાંથી કઈક શીખીએ હજી થોડું ઘણું વધારે. થોડો ઘણો અનુભવ તો થઈ ગયો, હવે વાંધો તો નથી. થોડું ઘણું નથી હવે. ઘડીક વાર સાહેબ ન આવે ત્યાં લગીને તો બેવું જ જો અહીંયા સાહેબ નો વાળ લાગી ગયા. એટલે આપણે ઘડીક વાર બી સાહેબ નો મારો ફોન આવ્યો હતો અમારા આઈટીઆઈ વાળાનો કે ક્યારે આવો, એટલે ન્યાય ફરજિયાત જવું જ જો અત્યારે. એટલે હવે હમણાં થોડી વારમાં નીકળી. સાહેબ અહીંથી આવો પાપર પઈ ગયા હજી આવે ત્યાંથી, એટલે આપણે ડાયરેક્ટ નીકળશું આઈટીઆઈ બાજુ. મારા લોક ચાલુ કરી દીધા જો લેપટોપમાં. આપણા વ્લોગ જોવાની મજા જ લાગે. મારા દોસ્તાર તો મારા વ્લોગ જોતા હોય, પણ અમુક ટાણા મારી પાસે ટાઈમ હોય ને એટલે હું મારા પોતાના વ્લોગ જોતો હોય. મિસ્ટેક થઈ હોય એના લીધે જોતો જોઈએ. સુધારા વધારાને એ કરે છે. ઘડીક વાર મારા વ્લોગ જોવાનું. સાહેબ તો આવી ગયા હે, અને હવે આપણે અહીંથી આઈટીઆઈ બાજુ નીકળશું દફતર લઈને ઘરેથી, કેમ કે મોડું થઈ ગયું છે. 12 વાગવા આવ્યો છે, અને સારું છે કે વાંધો એમ નથી. ડાયરેક્ટ ત્યાં જ પોગી જાય. પેલા એથી છૂટીને જો ડાયરેક્ટ લીમડે બેહવા આવી ગયા હતા. અમારો અથુ છે. અથુ
મહાદેવનું મંદિર છે, મેલડી માનું મંદિર છે, અને આ છે અમારો લીમડો. સાચી મજા ઉનાળામાં જ આવે અત્યારે નીચે બેહવાની, અને કાની હારે બહુ મજા આવે. રમાડ્યા રાખે આખો દી એટલે ટાઈમ નીકળી જાય આપણો. ઘડીક વાર અહીંયા બે ભાઈ ઘર બાજુ એલે જાય પાછા. તો અહીંથી જવાનું ડાયરેક્ટ ક્રિષ્ના ઘરે, રીલ શૂટ કરવા જઈશ, અને દફતરે હેરે લઈ લીધું છે. પછી ત્યાંથી ડાયરેક્ટ ક્લાસીસ બાજુ નીકળી જશું, ગોંડલ બાજુ. એટલે હવે પેલા ક્રિશભાઈના ઘરે પોગી જાય, એ તૈયાર થઈ ગયો છે, રીલ શૂટ કરવા જાય હવે. તો ક્રિશના ઘરે તો આવી ગયા હી, અને અહીંથી હવે જવાનું અમારે રીલ શૂટ કરવા માટે ફૂલવાડીએ. એટલે હાઈલા જઈએ અહીંથી. હાલો ફૂલવાડીએ જઈને પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી. રીલ શૂટ થઈ ગઈ છે, ને હવે અહીંથી અમે લોકો જવું પાછા ઘર બાજુ, ને ત્યાંથી જવાનું મારા પછી ક્લાસીસ છે. એટલે વહેલા નીકળી. એમાં હું આજે રીલ વધારે શૂટ કરવાની હતી અમારે, એટલે મેં પછી વ્લોગ ન બનાવ્યો કે આ લગીન પોગી ગયા એમ. અહીંથી ડાયરેક્ટ અમે નીકળશું આના ઘરે, ત્યાંથી હું નીકળીશ પછી ડાયરેક્ટ ક્લાસીસ છે. એટલે પછી તમને પાછો સાંજે ભેરો થઈશ ક્લાસીસ માંથી આવી, અને પાછો વ્લોગ. હવે આવજો, બાય બાય, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થી પછી આવી અને જમી કરી અને પાછા આપણે બહાર નીકળી ગયા, કેમ કે આપણે રૂટીન જ એ ઘરે તો મેળે જ ન આવે. આખો દી એમ થાય ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવું, એમ ઘરમાં મેળે જ ન આવે, બહાર રખડવું જ પડે. ચોકમાં આવી ગઈ. હમણાં આપણા ભાઈબંધ આવશે ફોન પાછો ક્રિશભાઈ નો, એટલે જવાનું થા રીલ શૂટ કરવા. રાતે રીલ શૂટ કરવાની છે આજે, અને ત્યાં જઈને પાછો વ્લોગ કન્ટિન્યુ કરવાનો હે. અને કીધું કે હાજે આવજે, કે ફોન કરીશ, રીલ બિલ બનાવશું અને વ્લોગ ચાલુ કરજે તું. મેં તો સારું, વાંધો નહીં. એટલે અત્યારે આવો ઘડીક વાર જો ઓલા પાર્થભાઈ આપડા બેઠા, ત્યાં ઘડીક વાર બે વાતચીત કરી એની અરે આખા દી ની, અને પછી પાછો ત્યાં જાવ એટલે વ્લોગ પાછો ચાલુ કરું. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. પછી હું આવી ગયો તો જો અમારા ક્રિશભાઈ ના ઘર બાજુ. અહીંયા અમારા અહેમદ રાજા બેઠા છે. એક્ટિવા જો એને નવી ન્યુ એડિટ કરી હતી હમણાં. અત્યારે તો ઓલ્ડ એડિટ જેવું થઈ ગયું છે. ના ના, હવે હજી બ્રાન્ડેડ જ છે ને, એ તો હાલે એટલે ખબર પડે. બરોબર છે. આજે આપડા ભેરું ગણ ઓછા હો ભાઈ, 70 થાય તો મજા એમ ને. આજે અમારા ભેરું ગણ ઓછા છે. એકાદ બે જણા છે. એક જણો અમારા પોલીસની તૈયારી કરે છે, એક જણો છે એ અમારે રખડવાનું કામ કરે છે. હા, અને બે જણા છે અમારા ભેગા, તે આવી રહ્યા. હા, એટલે આજે એને નથી બોલાવ્યો. હા, ચડા પહેરીને ઘરે આવે, ઘરે નહીં ગામમાં રેડી છે. અમને બીક લાગે કે ટાઈટ કરી જાય, ના પાડી દીધી. હવે અત્યારે છે ને અમે લોકો રીલ શૂટ કરવાના છીએ મારી, એટલે હવે આ ભાઈને કીધું છે કે તમે એક્ટિવા તમારું સાઈડમાં રાખી દો, ને અમારા ક્રિશભાઈ મારી રીલ શૂટ કરશે. રીલ બનાવશું આજે રાતે, એટલે જેમ મજા આવે એમ કરી નાખો. હા ભાઈ ને ક્યાંથી બનાવે, બેકગ્રાઉન્ડ ક્યુ લેવું એના ઉપર ખબર પડશે ને. હાલ ભાઈ, બેકગ્રાઉન્ડ ક્યુ લેવું, લાઈટ વાળું લેવું છે. કેમ રાખીએ? આજ રાખીએ. જો પૈરન તો પાણી આપણે દેવા જવું. આ ડેલી નું થઈ ગયું. નાવા જઈએ અત્યારે નાવા જઈએ. ક્યાં આપણે શું કહેવાય, માછપરી નહીં, આ નામ શું આપણે જાંબુડી જાંબુડીમાં બહુ નહીં. અહેમદ રાજા ને હવે જમવા મોકલી દો. હાલો અહેમદ રાજા, હાલ ભેરા થાય. દેવામાં તો થોડીક વાર બેઠા ભાઈ, પછી હમણાં જો ગવન મૂકતો પછી ભાગી. હવે અમારે સવારે 5 વાગે જવાનું, હજી દોડવા 5 વાગે ભેગા થાય. હારું હાલો પછી ભેરા. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી. હાલો હાલો ગાઈસ, દ્વારકાધીશ અત્યારે હવે હુઈ જાય અને સવારે 5 વાગે ભેગા થાય. બરોબર. હાલ ભાઈ કહું દ્વારકાધીશ પછી ભેરા થાય. ચલો હારું હાલો ગાઈસ, હવે હું હુઈ જાઉં. મને નીંદર જેવું આવો મીડું. હવે 10 વાગ્યાની નીંદર તો આવતી હતી, પણ તોય 10:30 થઈ ગયા, અને હવે આપણે ઘરે જઈને હુઈ જઈ. હવે તમને કાલે બીજા વ્લોગમાં ભેગા થાય, ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા વ્લોગમાં.